ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीमद्भगवद्गीताना 17मा अध्यायમાં આપણે શ્રી શંકરાનંદ ટીકા સહિતનો અભ્યાસ ચાલી રહ્યો છે. આ અધ્યાયનો વિષય છે શ્રદ્ધાત્રય વિભાગ. 3 પ્રકારની શ્રદ્ધા: સાત્વિકી શ્રદ્ધા, રાજસી શ્રદ્ધા, તામસી શ્રદ્ધા. મનમાં સત્વગુણની પ્રધાનતા હોય તો શ્રદ્ધા સાત્વિકી સત્વના પ્રાધાન્યવાળી હોય. મનમાં રજોગુણની પ્રધાનતા હોય તો રાજસી શ્રદ્ધા, તમોગુણની પ્રધાનતા તામસી શ્રદ્ધા. આ પ્રકારે ભગવાન આ 3 પ્રકારની શ્રદ્ધાનું નિરૂપણ કરે છે. આહારસ્તપેશ્વરસ્ય ત્રિવિધો ભવતિ પ્રિય યજ્ઞસ્તપસ્તસાદાનમ તેષામ ભેદમેવં શૃણુ. ભગવાન કહે કે આહાર પણ ભિન્ન ભિન્ન લોકોને 3 પ્રકારના લોકોને 3 પ્રકારનો આહાર પ્રિય છે. કેટલાક લોકોને સાત્વિક આહાર પ્રિય છે, કેટલાકને રાજસ આહાર પ્રિય છે, કેટલાકને તામસ આહાર પ્રિય છે. તો કયા પ્રકારનો આહાર પ્રિય છે એ પરથી માણસના મનમાં કયા ગુણની પ્રધાનતા છે એનો કંઈક અંદાજ આવી શકે. તો સત્વગુણ ધરાવનારા મનમાં સાત્વિક આહાર માટે પ્રેમ હોય, રજોગુણની પ્રધાનતાવાળા પ્રેમમાં રજોગુણી આહાર માટે કટુ, અમ્લ, ખાટું, તીખું, ખારું, તુરું વગેરે, અને વાસી દુર્ગંધવાળું છાણેલું આવું તો આહાર તામસિક લોકોને પ્રિય હોય.
આમ 3 પ્રકારના આહારની વાત કરી, 3 પ્રકારના યજ્ઞની વાત કરી, 3 પ્રકારના તપની વાત કરી. એ તપનું પણ 3 સ્તરે ભગવાને નિરૂપણ કર્યું. શરીરના સ્તરે થતું તપ શારીરિક તપ, વાણીના સ્તરે તપ વાંગમય તપ, વાણીનું તપ, અને માનસિક તપ માનસમ તપ. છેલ્લે ભગવાન 3 પ્રકારના દાનની વાત કરી રહ્યા છે. તો 20મા શ્લોકથી 3 પ્રકારના દાનની વાત થઈ રહી છે. દાનશ્ચે ત્રૈવિધ્યમ આહ, દાનની ત્રિવિધતા. સાત્વિક દાન, રાજસ દાન, તામસ દાન. એ કયા પ્રકારનું દાન થઈ રહ્યું છે એ પરથી આ મનમાં કયા પ્રકારનો ગુણ છે એનું કંઈક અંશ આપણને અંદાજ આવે. એટલે આ બધું નિરૂપણ જે થાય છે એ બીજા કોઈના વિશે અભિપ્રાય બાંધવા માટે નથી કે આપણા વિશે પણ અભિપ્રાય બાંધવા માટે નથી, માત્ર આપણા મનને સમજવા માટે છે. એટલા જ માટે કે આપણને એમ જણાય કે આપણું મન તામસી પ્રકૃતિ દર્શાવી રહ્યું છે, તો કેવી રીતે તમસમાંથી રજસમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરવો. આપણું મન રાજસી પ્રકૃતિ દર્શાવી રહ્યું છે, તો રજસમાંથી સત્વમાં કેવી રીતે રૂપાંતર કરવાનો પ્રયત્ન કરવો. છેવટે આપણા મનને સાત્વિક બનાવવું. મનને સાત્વિક કહો, મનને શુદ્ધ કહો. કે મનમાં સત્વ હોય ત્યારે ત્યાં પ્રસન્નતા હોય છે, સુખ હોય છે, નિર્મળતા હોય છે, પ્રકાશ હોય છે, ત્યાં જ્ઞાનની યોગ્યતા હોય છે. એટલે આ બધાનું પ્રયોજન છે મનને સાત્વિક બનાવવું. તો કયા મનને સાત્વિક અને ઓળખ ભગવાન આપે છે. અંતિથી આપણે આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિઓને પ્રોત્સાહન આપવું, કયા પ્રકારની વૃત્તિ જન્મે તો આપણે એને દૂર કરવી, અને કયા પ્રકારની વૃત્તિનું નિર્માણ કરવું, નું પોષણ કરવું, આ પ્રકારના આપણા મનમાં રૂપાંતર કરવાની સાધના સતત કરી શકીએ એ માટે આ બધી ચર્ચાઓ છે. 16મા અધ્યાયમાં દૈવી સંપત આસુરી સંપત એનું વર્ણન કર્યું એ પણ એટલા જ માટે હતું કે આપણે આસુરી સંપતને ઓળખી શકીએ, આસુરી વૃત્તિને ઓળખી શકીએ, ધીમે ધીમે દૈવી વૃત્તિનું રૂપાંતર કરીએ. તો 20મા શ્લોકમાં ભગવાન સાત્વિક દાનની વાત કરે છે. તો ચાલો એ શ્લોક વાંચીએ આપણે. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. તદ્દાનમ તે પ્રકારના દાનને સાત્વિકમ સ્મૃતમ સાત્વિક કહેવામાં આવ્યું છે. અર્થાત સાત્વિક એટલે સત્વમાંથી જન્મનારું. આ મનમાં સત્વગુણની પ્રધાનતા હોય તો કયા પ્રકારનું દાન થાય, કયા દાનના સંદર્ભમાં કયા પ્રકારની વૃત્તિ આપણા મનમાં જન્મે. દાતવ્યમ આપણા મનમાં આ પ્રકારની પ્રેરણા જન્મે કે મારે દાન કરવું જોઈએ. કે દાતવ્યમ દાન કરવું જોઈએ એ પ્રકારની પ્રેરણા અમારા મનમાં જન્મે.
કેમ કરવું જોઈએ એના કરતાં કરવું જોઈએ. આ મનમાં દાન કરવાની પ્રેરણા જન્મે. એની પાછળ પહેલાં તો એ પ્રકારની આપણી લાગણી હોય કે મારી પાસે પૂરતું છે. એટલે માણસ પોતે ધનવાન છે એ પ્રકારની લાગણી અનુભવતો હોય. કેટલું ધન છે નહીં, પણ મારા વિશે મારો કયા પ્રકારનો અભિપ્રાય છે કે હું ધનવાન છું, મારી પાસે પુષ્કળ છે. એ પણ પ્રકારની મારામાં ભાવના કે અન્ય જે મારી બીજા છે મારા જેવા નસીબદાર નથી, બધા જરૂરિયાતવાળા છે. ભગવાને મને ઘણું આપ્યું છે, બીજા મારા જેવા નસીબદાર નથી. તેથી જે મારી પાસે આ બધું છે પુષ્કળ, એ મારે વહેંચવું જોઈએ, બીજાને ઉપલબ્ધ કરવું જોઈએ. દાતવ્યમ. હવે પ્રેરણા જન્મે મનમાં, મારે આપવું જોઈએ. એ પ્રેરણા હોય ત્યારે પછી કેમ આપવું જોઈએ એવું નથી હોતું. આપવાનું કોઈ કારણ નથી. શું કહે? બસ મારા મનમાં પ્રેરણા કે મારે દાન કરવું જોઈએ. તો મન સાત્વિક હોય ત્યારે આ પ્રકારની પ્રેરણા જન્મે, કોઈ કારણ વગર જ. અંદરથી મનમાં એવી જાતની લાગણી છે કે હું ધનવાન છું, નસીબદાર છું, મને ખૂબ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ ખૂબ આપવામાં આવ્યું તોય ઘણું, તોય શું, પણ મારે વહેંચવું જોઈએ. દાતવ્યમ એ બસ આ અગત્યનું છે. ભગવાનજી કહે છે કોને દાન કરવું જોઈએ. મનમાં આ પ્રકારની ભાવના જન્મે કે મારે દાન કરવું જોઈએ, આપવું જોઈએ, વહેંચવું જોઈએ. આમ દાન સામાન્ય ધનનું થતું હોય, પણ દાનમાં અનેક વસ્તુ દાન થઈ શકે. ભૂમિદાન પણ થાય, ગોદાન પણ થાય, સુવર્ણદાન થાય, અનેક પ્રકારના ધાન્યનું દાન થાય, તળનું દાન થાય. જે કંઈ વસ્તુ આપણી પાસે આપણા અભિપ્રાય પ્રમાણે પુષ્કળ પ્રમાણમાં છે, દાતવ્યમ ઇતિ. ભગવાન કહે છે કે આવી પ્રેરણા જન્મે ત્યારે પણ આપતી વખતે આ વસ્તુની પણ દરકાર કરવી જોઈએ, ધ્યાનમાં લેવી જોઈએ. દીયતે અનુપકારણે, આપવું જોઈએ. એમાં આપોઆપ જ રહેલું છે. અનુપકારણે, જે મને વળતો ઉપકાર કરવાનો નથી, અથવા અન્ય પાસે વળતા ઉપકારની અપેક્ષા વગર, એથી વધીને જે વળતો ઉપકાર કરવા સમર્થ છે જ નહીં. અનુપકારણે, એને આપવાની ઈચ્છા જન્મે. દેશે કાલે છે પાત્રે છે, યોગ્ય સ્થળે દાન થવું જોઈએ. દેશે યોગ્ય સંજોગોમાં દાન થવું જોઈએ, યોગ્ય કાળે. ઉનાળો હોય ત્યારે તમે છાશનું દાન કરો, બરાબર છે. શિયાળામાં કરો, બરાબર નથી. માત્ર દાન કરવું એવું નહીં, પણ કયો સમય છે, કયું સ્થળ છે. આમ સ્થળ, કાળ અને પાત્ર, ભગવાન દેશે કાલે છે પાત્રે છે. સ્થળનો પણ વિચાર કરવો જોઈએ, સમયનો વિચાર કરવો જોઈએ, અને જેને દાન કરવાનું છે એની પાત્રતાનો વિચાર કરવો જોઈએ. ભગવાન માને છે. ક્યાંક એવો પણ અભિપ્રાય હોય છે કે ભાઈ તમારે દાન કરવું, તમારે શું કામ ચિંતા કરવી એનામાં યોગ્યતા છે કે નહીં. ભગવાન કહે છે કે યોગ્ય પાત્રને દાન કરવું જોઈએ, એવું સ્મૃતિ ગ્રંથોમાં કહેલું છે. ક્યાંક ક્યાંક એવો અભિપ્રાય હોય છે કે વૃક્ષો જ્યારે ફળનું દાન કરે, જોઈએ છે ખરા કોને આપે છે. જે જોઈએ લઈ જાય.
એટલે એ પ્રકારે દાન કરવું જોઈએ એવી પણ એક જાતની ભાવના છે. પણ આપણા સ્મૃતિકારો અને ભગવાન પણ એ સંમત થતા નથી. બુદ્ધિપૂર્વકનું દાન થવું જોઈએ. એટલે સમય યોગ્ય છે. આમ તો સમય એટલે પછી એમ કહેવામાં આવે કે ભાઈ કોઈ તીર્થ સ્થળ વગેરે હોય એમાં યોગ્ય સ્થળ કહેવામાં આવે, સંક્રાંતિ વગેરે સમય કહેવામાં આવે. પણ એવી આપણે કહી શકાય કે સ્થળ, કયા સ્થળે કઈ વસ્તુની જરૂર છે, કયા સમયે કઈ વસ્તુની જરૂર છે. ભાઈ આવું કોરોના કાળ આવ્યો હોય, જોઈ કે લોકોને કેટલી બધી અગવડો પડી રહી છે, લોકો કેટલા બિચારા ભૂખે પણ રહે છે, અને તો એવું એ એક સમય છે પાત્ર. હવે બ્રાહ્મણ વગેરે એવું પાત્રતા જેવી જોઈએ કે માણસ ભૂખ્યો છે એ પાત્રતા જેવી જોઈએ, જરૂરિયાતવાળો છે, ચાલો એ પ્રકારની પાત્રતા. સ્થળ છે, કાળ છે, વ્યક્તિ છે, આ બધું ધ્યાનમાં રાખીને મને આપવાની ઈચ્છા જન્મી અને એને આ પ્રકારે આપવું જોઈએ, બુદ્ધિપૂર્વકનું દાન કરવું જોઈએ. આવા દાનને સાત્વિક દાન કહેવામાં આવે છે. શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયા અદેવ. જો પાછળ આ ટીકાકાર જ કહેવાના છે આ વિષયમાં. શ્રિયાદેયમ હ્રિયાદેયમ ભ્યાદેયમ સંવેદાદેવમ. શ્રિયાદેયમ પોતાની સંપત્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. ખિસ્સામાં 1000 રૂપિયા હોય એનું 1 રૂપિયાનું દાન કરવું બરાબર નથી. સંપત્તિ પ્રમાણે 1 રૂપિયો કાઢીને આપ્યો, ખિસ્સામાં 1000 રૂપિયા છે, પેલો બિચારો જરૂરિયાતવાળો છે. એટલે શ્રિયાદેયમ પોતાની કેવી સંપત્તિ છે, ક્રિયાદેયમ એ પછી દાન કરવાની અંદર પણ નમ્રતા હોવી જોઈએ, એક સંકોચ હોવો જોઈએ કે જો હું દાન કરું છું, હું દાન કરનારો કોણ? આ વ્યક્તિ હાથ લાંબો કરે છે અને મને દાન કરવાની આ પ્રકારની તક આપે છે, એટલે હું આભારી છું. હું દાન કરી રહ્યો છું, ઉપકાર કરી રહ્યો છું, મનમાં એ પ્રકારનો અભિમાન તો કે નહીં. હિર્યાદેયમ સંકોચથી દાન થાય, ભયથી થાય કે હું ક્યાંક અપમાન તો નહીં કરી બેસું ને, એક મારો ઘમંડ તો નહીં આવી જાય ને. ભિયાદેયમ એવા ભયથી દાન થાય, નમ્રતાથી દાન થાય, લજ્જાથી દાન થાય. લજ્જા એટલે ટૂંકમાં એ રીતે કે કંઈક હું મોટો દાની દેખાતો તો નથી ને, એવો દેખાવ તો નથી કરતો ને, કોઈને મેં લાગણી ઊભી નથી કરતો ને, એના બિચારામાં હીનતાની લાગણી ઊભી કરવું એવું તો નથી થતું ને. એ કયા પ્રકારની સંવેદનશીલતા છે, અન્યની લાગણી માટેની સંવેદનશીલતા. કોઈનામાં સંકોચ ન જન્મે, કોઈનામાં શરમ ના જન્મે. એટલે દાન લેનારને પણ આમ ગર્વ, એટલે કોઈ પ્રકારનો સંકોચ નહીં કે ભાઈ મારા પર ઉપકાર કરવામાં આવ્યો છે. દાન આપનારમાં કોઈ પ્રકારનો ઘમંડ કે અભિમાન નહીં. શ્રિયાદેયમ સંવેદાદેયમ બુદ્ધિપૂર્વક દાન કરવું જોઈએ. આમ ખૂબ બધું દાન માટે કહેવામાં આવ્યું છે. પાત્ર વિશે ઘણી ચર્ચા કરવામાં આવી છે. દાન આપનારની પાત્રતા વિશે ચર્ચા, દાન લેનારની પાત્રતા વિશે ચર્ચા, દાનના બધા દ્રવ્યો જે હોય કે પદાર્થો હોય એના વિશેની ચર્ચા, સ્થળની ચર્ચા, કાળની ચર્ચા, ખૂબ બધી દાન વિશે ખૂબ બધું કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં. બધી સંસ્કૃતિમાં દાનનું મહત્વ તો છે જ. પોતાની આવકનાનો કેટલો અંશ છે દાનમાં કરો, એ બધી વાતો પણ થયેલી છે. પોતાની આવક હોય એને કેવી રીતે વિભાગ કરવો, કુટુંબ માટે કેટલું રાખવું, ફલાણા માટે કેટલું રાખવું, ભવિષ્ય માટે કેટલું રાખવું, અત્યારે કોને કેટલું આપવું, આ બધી ચર્ચા પણ થયેલી છે. આમ દાન વિશે ખૂબ બધી ચર્ચા થઈ છે. સંવેદા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પણ દાન કરવું જોઈએ. તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. તો
તો મન સાત્વિક હોય તો આ પ્રકારની બધી વસ્તુની ધ્યાનમાં લેવાય. સાત્વિક મને વિચારશીલ મન હોય, સંવેદનશીલ મન હોય, તો વિચાર કરે, સંવેદનાથી કરે. આમ સાત્વિક લાગણીથી થયેલા દાનને સાત્વિક દાન કહેવામાં આવે. દાનમાં સાત્વિકતા શું છે ભાઈ? પરંતુ દેશ એ કાલે જે પાત્ર, પરંતુ ખરેખર તો સાત્વિકતા ક્યાં છે? આપણા મનમાં છે. આમ સાત્વિક દાનની વાત કરી. પછીના શ્લોકમાં ભગવાન રાજસ દાનની વાત કરે છે. કહે છે યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્રાજસમુદાહૃતમ. રજોગુણ હોય ત્યારે મનમાં કેવું હોય? યત્તુ પ્રત્યુપકારાર્થમ, પ્રતિ ઉપકાર, દાન કરી રહ્યો છું તો ઉપકાર કરી રહ્યો છું એવો મનમાં એવી લાગણી જન્મે. મન સાત્વિક હોય તો ઉપકાર કરી તો ઉપકાર થઈ રહ્યો છે એવી લાગણી જન્મે. મને દાન કરવાની તક મળી અને તેથી હું ઉપકૃત છું એવી લાગણી જન્મે સાત્વિક મનુષ્યમાં. રજોગુણી મનુષ્યમાં હું ઉપકાર કરી રહ્યો છું એટલું નહીં, પરંતુ મનમાં ગણતરી હોય કે અત્યારે જે દાન કરું છું એ ભવિષ્યમાં મને શું લાભ થશે. હું જેને આપું છું એ વ્યક્તિ ભવિષ્યમાં મારા પર વળતો ઉપકાર કરશે એવી જાતની ગણતરી થાય. પ્રત્યુપકારાર્થમ, ઉપકાર અને પ્રત્યુપકાર. હું ઉપકાર કરું ઉપકાર કહેવાય, સામે વ્યક્તિ વળતો ઉપકાર કરે પ્રત્યુપકાર કહેવાય. આમ વળતા ઉપકારની અપેક્ષાથી જ કરવામાં આવ્યું છે એટલે ગણતરી છે. જ્યાં રજોગુણ હોય ત્યાં આ પ્રકારની ગણતરી હોય. સત્વગુણમાં ગણતરી ના હોય, આનંદથી હોય. તો મારી પ્રસન્નતાને કારણે થઈ રહ્યું છે. રજોગુણમાં પ્રસન્નતા નથી. રજોગુણમાં મનમાં અસંતોષ છે. રજોગુણની જેમ તીવ્રતા હોય તેમ મનમાં અસંતોષની તીવ્રતા વધારે હોય. અને તેથી જે દાન થઈ રહ્યું હોય એમાં કંઈ ને કંઈ ગણતરી બધી હોય જ. કોઈ કારણથી દાન થઈ રહ્યું છે, દાન કરવા ખાતર નહીં. દાતવ્યમાં અર્થાત દાન કરવા ખાતર દાન થઈ રહ્યું છે, સાત્વિક દાન. રજોગુણ જ્યાં છે ત્યાં આગળ કોઈને કોઈ ગણતરી હોય, કારણ કે અંદર ઉણપની લાગણી છે, અસંતોષની લાગણી છે. અંતેથી પ્રત્યુપકારાર્થમ, તો વળતો ઉપકાર થાય એ પ્રકાર એને ધ્યાનમાં રાખીને દાન કરવામાં આવે. ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ, આ વ્યક્તિ ઉપકાર કરી સંભાવના ન હોય તો પણ હું જે દાન કરી રહ્યો છું એ દ્વારા મને પુણ્ય પ્રાપ્ત થશે. એ પુણ્યના પરિણામે મને અમુક લાભ થશે, સ્વર્ગ પ્રાપ્ત થશે કે બીજું કંઈ, ટૂંકમાં પુણ્ય મને થશે. એ પુણ્યરૂપી મને આવક થશે એવી ગણતરીથી દાન કરવામાં આવે કે પુણ્ય કર્મ છે. કે આ સમય છે, સંક્રાંતિનો સમય છે, આ તીર્થ સ્થળ છે. સાત્વિક માણસ પણ દાન કરે પણ ત્યાં એને એવું દાનની ઈચ્છા થાય, અહીં દાન કરો ભાઈ, તો અહીં દાન કરશો તો દાનનું ફળ વધારે મળશે તમને. ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ, તો આપણને એનું ફળ કેમ મળે, પુણ્યરૂપી ફળ કેમ પ્રાપ્ત થાય એની ગણતરી દાન થતું હોય. અથવા તો પછી બીજો કોઈ પ્રકારનો પ્રત્યુપકાર કહેવામાં આવે, બીજા કોઈ પ્રકારનો ઉપકાર થાય, મને બીજું કોઈ સન્માન મળે, લોકો પડાવે, ફોટા પડાવે, વળી દાન કરે ત્યારે પણ જે
જ્યારે જાહેરાતો થાય, લોકો વાહવા થાય, એ બધી પણ અંદર વૃત્તિ હોય કે જે અંદર સંતોષ ના હોય ને, તેને બહારની કશી વસ્તુમાંથી સંતોષ મેળવવાનો પ્રયત્ન થાય. એ દાન પોતે મને સંતોષ જન્માવનારું નથી. દાન પોતે સંતોષ જન્માવનારું હોય તો સાત્વિક દાન. દાન સંતોષ જન્માવનારું નથી, માટે દાન દ્વારા જે કંઈ બીજી વસ્તુ પ્રાપ્ત થાય, કંઈક ખ્યાતિ પ્રાપ્ત થાય, કંઈક નામના પ્રાપ્ત થાય, કંઈ બીજું પ્રાપ્ત થાય, અથવા તો બીજું કંઈ તો ફળ પુણ્ય પ્રાપ્ત થાય. ફલમ ઉદ્દેશ્ય વા પુનઃ, એ પ્રકારની ફળને ધ્યાનમાં રાખીને દાન આપવામાં આવે. દીયતે છે પરિક્લિષ્ટમ. ક્લિષ્ટ એટલે ક્લેશ, ક્લેશ સહિત કરવામાં આવે. માણસ આપણે ડ્રાઈવ કરતા હોઈએ, લાલ લાઈટ આવી ઊભા રહેવું પડે, તો 4 જણ કંઈ ખૂણાથી નીકળી પડે, ટક 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 કરે. કોઈ ઈચ્છા આપણામાં છે નહીં. એવું પેલું એવું મોડું કરીને આપણામાં દયા જન્મ આવે. અને તે એવાથી પ્રેરણા આપણે આપીએ, પછી કહે જો આપણે લઈ ગયો, કઢાવી ગયો, એવું થાય. લઈ ગયો, કઢાવી ગયો. પરિક્લિષ્ટ ક્લેશ જન્મે આપણને. એટલે કે ક્લેશથી આપવામાં આવ્યું. કોઈ કહેતા દબાણ અંદરથી આપણામાં જન્મ્યું હતું, પેલા દબાણ કરીને આપણે પ્રધાન પડાવ્યું, એવું આપણને એમ લાગે. તો ટીકાકારે પરિક્લિષ્ટમ સમજાવે છે. લોભાતિશયના અંતઃકરણ ક્લેશ સંયુક્તમ યત્તદ દાનમ રાજસમ. લોભ કોને કહેવાય? લોભની 2 વ્યાખ્યા કરી. તો જે છે એનાથી સંતોષ નથી એને લોભ કહેવાય, અથવા જે છે એને છોડવાની ઈચ્છા નથી. છે ખરું પણ એ કોઈને આપવાનું મન જન્મે નહીં, વૃત્તિ જન્મે નહીં. લોભ અતિશયના, એ પ્રકારનો લોભ છે, અર્થાત મનમાં મારી પાસે છે એ કોઈ આપવાની મારામાં વૃત્તિ નથી. મને એમ લાગે છે કે આપીશ તો મારું ઓછું થઈ જશે, મારું શું થશે? એમાંથી હું સંતોષ જોતો હોઉં, સલામતી જોતો હોઉં. લોભી માણસ છે પોતાના ધનમાંથી સલામતી જોતો હોય. ધન એને માટે સલામતીનું સાધન છે. ધન જ્યારે આપી રહ્યો ત્યારે પોતાની સલામતીમાં કોઈ કંઈક પ્રકારની ઉણપ આવશે, મારું શું થશે? મને કોણ પછી આપશે? એવી જતી વૃત્તિ જન્મે. મારી પાસે પુષ્કળ છે માટે આપવાની આપણને લાગણી જન્મે, વૃત્તિ જન્મે. એક વસ્તુ છે. લોભી માણસને ક્યારે એમના જ મારે પૂરતું છે એવું ક્યારે થાય જ નહીં. એને છતાં આપવું પડે. તો મારી પાસે પૂરતું નથી માટે હું આપવા ઈચ્છતો નથી, છતાં આપવું પડે કોઈ સંજોગોમાં. ઘણા લોકો પડાવી જાય, પેલી આરતી થતી હોય, પેલા ઘણા આવે આમ આરતી બોલાતી હોય, એટલે રામલીલા થાય ને ત્યારે સાંજે આરતી બોલાય. 5 રૂપિયા, 1 રૂપિયો, 5 રૂપિયા. ઘણા પાછા બહુ મોટા એ હોય ને, કંઈ ખિસ્સા ખાલી 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, લે ભાઈ, અંદર કશું હોય નહીં. એટલે ટૂંકમાં આવી જાય. આમ આવી બોલી તો ગયા, પછી બહુ ખૂંચે કરે, હા તો બહુ થઈ ગયો, તો ક્યાંથી લાવી આપવું પડશે. એટલે આવી જાતના દબાણથી થતું હોય છે. લોકો દબાણ ઉભા, ટૂંકમાં પૈસા ભેગા કરનાર લોકોમાં આવી જાતની કુશળતા હોય છે કે કેમ દબાણ ઊભું કરવું. ઘી બોલાવવું, પેલું બોલાવવું, અને એમાં લોકો આમ ઉત્તેજનામાં આવી જાય, ઉત્તેજિત થઈને બોલી નાખે, પછી આપવું પડે ત્યારે ક્લેશ જન્મે કે જો આપવું પડે છે, જો પેલા એ પડાવી લીધું, પેલા એ લીધું. લોભ અતિશયના અંતઃકરણ ક્લેશ સંયુક્તમ. આપવામાં ક્લેશ જન્મ્યો તો લોભ છે.
લોભ એટલે એવી વૃત્તિ કે આપવાની ઈચ્છા જન્મે નહીં, પોતાની પાસે જે છે એ વહેંચવાની ઈચ્છા ના જન્મે, કારણ કે મારી પાસે જ પૂરતું નથી ને. કહ્યું ને, લોભી માણસને એવું મનમાં જન્મે જ નહીં કે મારે પૂરતું છે, મારે ક્લેશ જન્મે. પરિક્લિષ્ટમ, તો ક્લેશ સહિત જે દાન કરવામાં આવે તદ રાજસમ ઉદાહૃતમ, આ પ્રકારના દાનને રાજસ દાન. દાનમાં તો રાજસ કશું નથી. આ પ્રકારની મનોવૃત્તિ વડે થયેલા દાનને રાજસ દાન કે આ વૃત્તિ રાજસી વૃત્તિ છે. દાન તો ખબર ના પડે, આપવા આવ્યું એને પહેલાં લીધું. એ દાનમાં એવું કંઈ દેખાતું નથી કે રાજસ છે કે સાત્વિક છે, પણ મનની વૃત્તિ કેવી છે પરથી આ દાન છે એનું વિભાગીકરણ થયું. ભગવાન તામસ દાનની વાત કરે છે. અદેશ કાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત્તામસમુદાહૃતમ. સાત્વિક દાન કરતા વિરુદ્ધ આ તમો ગુણ છે ને સત્વથી વિરુદ્ધ છે. સત્વનો અભાવ બતાવે છે. અદેશ કાલે, પેલું દેશે કાલે એટલે યોગ્ય દેશમાં યોગ્ય સમયે યોગ્ય પાત્રને દાન કરવામાં આવે એને સાત્વિક દાન કહ્યું. દેશ એટલે ખોટા દેશમાં કરવામાં આવે, ખોટા સ્થળે કરવામાં આવે, ખોટા સમયે કરવામાં આવે, ખોટા પાત્રને કરવામાં આવે. એટલે ટૂંકમાં સાત્વિક દાનની વિરુદ્ધનું દાન. જે કયું પાત્ર જે દાન માટે યોગ્ય નથી, નર્તકીને આપવામાં આવે, પેલા એવા દાન કરવામાં આવે, પેલા ફેંકવામાં આવે. લોકો સ્ટેજ પર ફેંકતા હોય છે, આવું બધું કરવામાં આવે. તો કે આ જે દાન છે કોને કરવામાં આવ્યું? અપાત્રને દાન કરવામાં આવ્યું. અયોગ્ય સ્થળે, અયોગ્ય સ્થાને, અયોગ્ય કાળે. અદેશ કાલે, અદેશ એટલે ખોટો દેશ, અકાલ ખોટો કાળ. આમ તો દેશ સ્થળ એવા છે, તીર્થ સ્થળ વગેરે હોય છે, દાન માટે યોગ્ય કહેવાય. સંક્રાંતિ વગેરે કા હોય જે દાન માટે યોગ્ય કહેવાય, એવું નહીં. સમય પણ ખોટું છે, સ્થળ પણ ખોટું છે, પાત્ર એ ખોટું છે. એટલે એને ખોટું નહીં લાગતું. જે પ્રકારનું ધોરણ નક્કી થયું એ પ્રકારે જોઈએ તો આ દેશ કા પાત્ર ખોટું છે, એ માણસ એવું લાગતું નથી. પણ દેશની કાળની પાત્રની યોગ્યતાનો નિર્ણય કરનારા જે પરિબળો છે, જે વિદ્વાનો છે, જે ઋષિઓ છે, જેમણે આ નિર્ણય કર્યો છે, એની દ્રષ્ટિએ જે આદેશ છે અકાળ છે, અપાત્ર છે. આને તો એ જ વ્યક્ત પ્રેરણા છે કે આને આપો, અત્યારે આપો, આ સંજોગોમાં આપો, આ વ્યક્તિને આપો. ખોટી જ પ્રેરણા જન્મે. આમ તમો ગુણ હોય ત્યારે સત્વ કરતા વિરુદ્ધની પ્રેરણા જન્મે. અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ, સત્કૃતમ સત્કાર સહિત આપવામાં આવે. અસત્કૃતમ સત્કાર રહિત, સત્કાર ન થાય પરંતુ વાસ્તવમાં સન્માન તો ન થાય, અપમાન થાય. અસત્કૃતમ કહે છે અર્ઘ્યપાદ્યાદિ અનર્ચિતમ, એમ પણ કહેવાય. કોઈ બ્રાહ્મણ દાન કરવામાં આવે ને ત્યારે જોડે જોડે અર્ઘ્ય પાદ્ય વગેરે એ જે પાત્ર છે, વ્યક્તિ છે, પેલું સન્માન થાય, પછી દાન કરવામાં આવે. ભગવાન રામચંદ્ર દાન કરે ત્યારે પેલા બ્રાહ્મણનું સન્માન કરે. આ સન્માનનું દાન છે ને બહુ મોટું દાન છે. કદાચ ધન કે એ પ્રકારની ભૌતિક વસ્તુનું દાન કરતા પણ આ માનું દાન કરવામાં, સન્માન કરવામાં આવે, બહુ મોટું દાન છે. વ્યક્તિને લાગે હું સન્માનિત થયો. ગમે તે વ્યક્તિ હોય, સન્માનિત થયો. 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 સન્માનિત થયો.
આપણા મનમાં એવી સન્માનની ભાવના હોય, જે કોઈ વ્યક્તિ હોય, ભલે ને પછી પેલો નાનો બાળક હોય, નોકર હોય, ઝાડુવાળો હોય, આમ હિન્દુસ્તાનમાં આ બધી વ્યક્તિઓને હીન ગણવામાં આવે છે. આવી દુનિયા બીજા દેશમાં નથી, પણ આપણે ત્યાં કયા પ્રકારનું કર્મ માણસ કરે એ પરથી એના મોભો નક્કી થાય, દરજ્જો નક્કી થાય. એ પ્રકારની નો ઈરાદો હશે કે નહીં હોય, પણ આ પ્રકારે આ વર્ણ વ્યવસ્થાની અંદર આ ઊંચો વર્ણ, સવર્ણ, ફલાણો વર્ણ, આ પ્રકારે વર્ણના પણ વિભાગ કરવામાં આવ્યા. એટલે પેલો જે છે નીચલા વર્ણનો છે, નીચલા વર્ગનો છે, આવી જાતની બધી આપણી માનસ એક ઊભું થયું. એટલે આપોઆપ જ જે એવો નીચલા વર્ગનો હોય, નીચલા વર્ણનો હોય, એને માટે મનમાં એક પ્રકારની આવી લાગણી હોય જ, વૃત્તિ જન્મે જ. કેવી છે? અપમાનની વૃત્તિ જન્મે, ઉતરતો છે એ પ્રકારની વૃત્તિ જન્મે, હું ચઢિયાતો છું એ ઉતરતો છે, આવી જાતની વસ્તુ. એટલે કમનસીબે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થાનું પ્રયોજન જુદું હતું. સમાજને વર્ણમાં વિભાજિત કરવાનું પ્રયોજન હતું કે સમાજના દરેક સભ્યને એની યોગ્યતા પ્રમાણેનું કર્તવ્યની વહેંચણી થાય. કશું કરું, અનેક પ્રકારના બધા કામ કરવા પડે ત્યારે કોઈ વસ્તુ સંપન્ન થાય. અને જે ભિન્ન ભિન્ન પ્રકારના કામ કહો, કર્તવ્ય કહો, એ તે કર્તવ્યને યોગ્ય વ્યક્તિને આપવામાં આવે. ઝાડુ વાળાને પણ યોગ્યતા જોઈએ. આ જોને સ્વામી પોતું કરતા આખો દિવસ સુકાય જ નહીં રહે. અમારે કપડાં ધોઈ દે, નીચે બેસને એમને સૂકવી દે, આખો દાડો ટપક્યા કરે, પોતું કરે, લપસી પડો સમય. આવું બધું માણસમાં અક્કલ જ નથી હોતી. એટલે કામ કરનારામાં પાત્રતા નથી હોતી. એટલે એવું નથી કે દરેક વસ્તુ માટે પાત્રતા જોઈએ. ઝાડુવાળામાં પાત્રતા જોઈએ, ને આ ખૂણામાં રહી ગયો, ને પેલા ખૂણામાં રહી ગયો, ને અંદર ખોસાઈ ગયો, ને અંદર ધકેલી દીધું. કચરો વાળવામાં, પોતું કરવા, બધામાં પાત્રતા જોઈએ ને, સુઘડતા જોઈએ. એટલે આમ વર્ણ વ્યવસ્થાનું, એટલે આ કર્તવ્યની કામની વહેંચણી કરવાનું પ્રયોજન હતું કે જેથી જે વ્યક્તિ જે પ્રકારની યોગ્યતા ધરાવે છે એ પ્રકારનું કર્તવ્ય એને આપવામાં આવે. તો એ કામ પણ સારી રીતે થાય અને એ વ્યક્તિનો વિકાસ પણ એ કામ કરવા દ્વારા થાય. જે કર્મ આપણે કરીએ છીએ તે અને આપણી વચ્ચે જ્યારે સુમેળ હોય ત્યારે કામ પણ સારું થાય અને કર્મ કરનારનો પણ વિકાસ થાય. કેવો? લાગણીનો વિકાસ થાય, આધ્યાત્મિક વિકાસ થાય. એ વર્ણ વ્યવસ્થાનું આ પ્રયોજન હતું. પછી એમાં તો ઊંચો નીચો અને એ પ્રકારે, અને પછી તો લોકો અભિમાન સેવતા થઈ ગયા, ઘમંડ સેવતા થઈ ગયા, બીજા પ્રત્યે ઉતરતો છે એવી દૃષ્ટિ થવા માંડી, અપમાન થવા માંડ્યું. એવું તો આપણા સમાજમાં વધારે દુનિયાભર, આ તો માણસ માત્રમાં છે આવું બધું. તો ઘમંડ દરેક માણસમાં હોય છે. હું અન્યથી ચઢિયાતો છું એ પ્રકારનો વહેમ બધામાં હોય છે. પણ વર્ણ વ્યવસ્થાએ એ પ્રકારની આ વૃત્તિ છે એને એક વાચા આપી, એક માર્ગ આપ્યો. ચાલો એનું જે ટૂંકમાં અસત્કૃતમ, ટૂંકમાં સત્કાર જે છે ને, આ સત્કારની પણ ખ્યાલ તો આપણા દેશમાં વધારે છે કે બ્રાહ્મણ છે, ચઢિયાતો છે, પવિત્ર છે, સન્માનનીય છે, એની સાથે આ પ્રકારનું વર્તન થવું જોઈએ. અર્ઘ્ય પાદ્યા દેવી અનર્ચિતમ, અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ, પાદ્ય ચરણ ધોવા જોઈએ, આ પ્રકારે એનું સન્માન થવું જોઈએ. યોગ્ય પાત્ર એટલે બ્રાહ્મણ વગેરે યોગ્ય પાત્રને દાન કરવાનું હોય તો એની પાત્રતા પ્રમાણે સત્કાર થવો જોઈએ. યમરાજાએ પણ નચિકેતાનો સત્કાર કર્યો. આટલા મોટા સ્વર્ગના રાજા અને આ તો બાળક,
છતાંય બ્રાહ્મણનો બાળક છે અને એનો એ પ્રકાર સત્કાર કરવામાં આવ્યો. ભગવાન નમસ્કાર કરું છું આપને, આપ જે મારી ક્ષતિ જે રહી ગઈ 3 દિવસ આપને મારે ઘરે ભૂખ્યા રહેવું પડ્યું, માટે આપ મને ક્ષમા કરો. મને ખબર છે કે આપ તો બ્રાહ્મણ છો, મારે ક્ષમા કરશો, છતાં હું ક્ષમા માંગુ છું. અને જે મેં આ પ્રકારનો જે મારાથી આવો વાંક ગુનો થઈ ગયો એને માટે હું પ્રાયશ્ચિત્ત રૂપે 3 વરદાન પ્રદાન કરું છું. અન્નમ સત્કાર એટલે એને દાન કરવામાં આવ્યું. આ વરદાન એનું દાન કરવામાં આવ્યું. આ નચિકેતા નામના બ્રાહ્મણ બાળકને યમરાજાએ દાન કર્યું. એનું દાન કર્યું વરદાન. એથી વધારે ચડિયાતી શું વસ્તુ હોય? માગે તે આપવું, છૂટ આપવામાં આવે, પણ જોડે જોડે હવે સન્માન કરીને આપવામાં આવ્યું. બેસ હવે ક્યાંથી આવે છું, લડી જા. એટલે ઘણી વાર હવે તો અપમાનિત કરવામાં આવે છે, ફેંકવામાં આવે. આમ કૂતરાને ટુકડો ફેંકે એમ, લઈ જા, ખાઈ જા. એટલે મનમાં પેલો ઘમંડ બધો હોય છે, તુમાખી બધી હોય છે. એને કારણે અન્યનું સન્માન તો શું, અપમાન. અસત્કૃતમ એટલે અપમાન સહિત કરવામાં આવે, સત્કારનો અભાવ કે સત્કાર કરવામાં આવે. તમો ગુણ વ્યક્તિમાં આવું હોય. તમો ગુણ તો ઘમંડ હોય, વહેમ હોય, હું કંઈક છું એ પ્રકારનો પોતાનો વહેમ હોય, અને બીજા કદાચ ચડિયાતો છું, બીજો ઉતરતો છે એ પ્રકારની વૃત્તિ હોય. આ મનમાં જે પ્રકારની વૃત્તિ, એ વૃત્તિ આપણા કર્મ દ્વારા વ્યક્ત થાય ને, વાણી દ્વારા વ્યક્ત થાય, કર્મ દ્વારા વ્યક્ત થાય. મનમાં જે પ્રકારની વૃત્તિ હોય તે તમોગુણી માણસમાં આવી વૃત્તિ હોય. અસત્કૃતમ, સત્કાર ના થાય. કોણ છે, કઈ વ્યક્તિ છે, શું ઉંમર છે, કેમ છે, કયું પાત્ર, કશું જોયા કર્યા વગર આડે ધડ બોલવામાં આવે, કરવામાં આવે. તમોગુણ એ દાનમાં એ વ્યક્ત થાય. એ દાનના સંદર્ભમાં કે આમાં આ વ્યક્તિને બધે આવું થાય જ, પણ ટૂંકમાં દાનના સંદર્ભમાં અસત્કૃતમ, એનો યોગ્ય સત્કાર ન કરવામાં આવ્યો. મેં કહ્યું ભગવાન રામચંદ્રજી બ્રાહ્મણ દાન કરે ત્યારે પેલા સત્કાર કરે, આસન આપે, અર્ઘ્ય આપે, પાદ્ય ચરણ ધોવે, બધું કર્યા પછી દાન આપે. એટલે પેલાને એક મનમાં સંતોષની લાગણી થાય, એને પોતાના આત્મસન્માન જન્મે. આપણે કોઈ સન્માન કરીએ ત્યારે એ વ્યક્તિમાં આત્મસન્માન જન્માવીએ છીએ. આપણે સન્માનની હોઈએ ને સન્માન તો બહુ મોટી વસ્તુ છે. ભગવાન રામચંદ્રજી જગતના સન્માનની, એ કોઈનું સન્માન કરે ત્યારે તો પેલામાં કેવી લાગણી જન્મે. તો આ પ્રકારે પણ તમો ગુણમાં અત્યંત વિરુદ્ધ, તો સત્વ ગુણો સન્માનથી દાન કરવામાં આવે. ભગવાને કહ્યું નથી, પણ સમજી લેવાનું. તમો ગુણ હોય તો આવું સન્માન કર્યા વગર દાન કરવા, એટલું જ નહીં, પરંતુ કદાચ સત્તમ એટલે કે અપમાનથી પણ દાન કરવામાં આવે. અસત્કૃતમ અવજ્ઞાતમ કહ્યું ભગવાન, અવજ્ઞાતમ અવમાન પ્રયુક્તમ દાનમ. સત્કાર તો થતો નથી સત્કૃતમ, પણ જોડે જોડે અપમાન થાય છે. એ મનમાં પછી તમો ગુણ હોય, એને કારણે ઘમંડની લાગણી હોય, બીજાને ઉતરતી લાગણી હોય, પોતે કંઈક છે, આ તો કંઈ જ નથી, એ મનમાં એવી તુમાખી હોય, તેથી આપણા વર્તનમાં વ્યક્ત થાય. અસત્કૃતમ અવજ્ઞાતમ તત્તામસમ ઉદાહૃતમ. મુનિભી ઋષિમુનિએ આ પ્રકારના દાનને તામસ દાન કર્યું છે. ટૂંકમાં મનમાં તમોગુણની પ્રધાનતા હોય ત્યારે દાન કરતી વખતે આ પ્રકારની વૃત્તિઓ રૂપે પ્રગટ થાય. એ દાનના સંદર્ભમાં ભગવાન સત્વ રજસ તમસ 3 ગુણનું વર્ણન કરે છે, એમ કહેવાય. ટૂંકમાં આપણા મનમાં કયા પ્રકારની ભાવના છે, એ કશું કર્મ કરવાનો આવે ત્યારે ભાવના વ્યક્ત થાય. વ્યવહાર કરવાનો આવે, કર્મ કરવામાં આવે ત્યારે મનમાં શું છે એ વ્યક્ત થાય. આમ જેવી રીતે ખાબોચામાં કાંકરો નાખવામાં આવે તો અંદર જે હોય બહાર નીકળે.
તો વ્યવહાર કરવાનો હોય, કર્મ કરવાનો, ત્યારે આ ખાબો એક કાંકરો નાખવા જેવું છે. મનમાં જે હોય બહાર આવે. તો આ પ્રકારે દાન રૂપી કાંકરો નાખવામાં આવે તો દાન કરવાનો પ્રસંગ આવે એ કાંકરો છે, નિમિત્ત છે, ટ્રિગરિંગ પોઈન્ટ, ઉત્તેજિત કરે, અંદર જે છે વસ્તુને ઉત્તેજિત કરે. તમોગુણ હોય તો આ દાનનો જે પ્રસંગ છે, નિમિત્ત છે, એ આ પ્રકારની વૃત્તિને બહાર લાવે, ઉત્તેજ અંદર છે જ અને બહાર લાવે અને એ દાનની ક્રિયામાં વ્યક્ત થાય. તत् દાનમ તામસમ ઉદાહૃતમ. આવા દાનને ઋષિમુનિઓ તામસ દાન કહ્યું છે. આ પ્રકારે આહાર, યજ્ઞ, તપઃ, દાન બધાનું વર્ગીકરણ ભગવાને કર્યું. સાત્વિક, રાજસ અને તામસ. એ દાનનું વર્ગીકરણ કરવા કરતાં મનનું વર્ગીકરણ થાય છે. આહારનું કરું તો કરાય મન, પણ છતાં કયા પ્રકારનો આહાર અપ્રિય છે, પરથી કયા પ્રકારની વૃત્તિ મનમાં છે એનું કંઈક આપણે અંદાજ બાંધી શકીએ. એટલે આપણા જ મનમાં કયા પ્રકારની વૃત્તિ છે એનો કંઈક અંદાજ મળે એ માટે ભગવાને રોજબરોજના વ્યવહારમાં સામાન્ય રીતે જે વ્યવહાર થતો હોય, આહાર, યજ્ઞ, દાન, તપઃ, કર્મ ન ત્યાજ્યમ, ભગવાન આ ત્રણને નિત્ય કર્મ કહે છે. 18 અધ્યાયમાં કહે છે કે અર્જુન, આ યજ્ઞ, દાન, તપઃ આ ત્રણ તો માણસે છોડવા ના જ જોઈએ. આ નિત્ય કર્મ કહેવાય. દરેક મનુષ્યના જીવનમાં યજ્ઞ, દાન, તપશ્ચર્યા હોવી જોઈએ. એટલા ભગવાને ત્રણ લીધા અને આ ત્રણનું સત્વ રજસ તમસમાં વર્ગીકરણ કર્યું. આ પ્રકારે આહાર, યજ્ઞ, દાન, તપ જે રોજની ક્રિયાઓ છે, દરેક માણસ કરવાનો જ છે, એનું કર્તવ્ય છે. અને તે વખતે મનમાં કયા પ્રકારની લાગણી ઉત્તેજિત થાય છે એ પરથી આપણે નક્કી કરી શકીએ કે આપણા મનમાં કયા પ્રકારનો ગુણ છે. એટલે એ મુખ્ય વાતો થઈ ગઈ. હવે આગળ ચર્ચા હજી ચાલે છે. પછી 852 પાનું મારામાં છે, પછીના પાન પર તો ટીકાકાર કહે છે, નનું પ્રશ્ન કરે છે, શંકા કરે છે. દેશ, કાલ, પાત્ર, દ્રવ્ય, મંત્ર, તંત્રાદિ સ્વરૂપમ જ્ઞાત્વા. કશું કર્મ કરવું તો કેટલી બધી વસ્તુનું જ્ઞાન જોઈએ. વિદ્વાન યજતે. વેદમાં કહેવામાં આવ્યું, શાસ્ત્રમાં કે વિદ્વાન યજતે. મીમાંસકો કે યજતે યજ્ઞ કરે છે. કોઈ યજ્ઞ વિદ્વાન, આમ યજ્ઞની બધું જ્ઞાન ધરાવનાર છે. એ જ્ઞાન સહિત ટૂંકમાં કોઈ પણ કર્મ કરે ત્યારે કર્મના જ્ઞાન સહિત કર્મ કરવું જોઈએ. દેશ, સ્થળ, કાળ, સમય, પાત્ર જેની વાત હમણાં કરી આપણે દાનના સંદર્ભમાં. દ્રવ્ય, કયા પ્રકારનું દ્રવ્ય દાન યોગ્ય છે, કયા પ્રકારે કયું દ્રવ્ય ક્યારે દાન કરવું જોઈએ. મંત્ર, યજ્ઞ યાગ આદિ કરતી વખતે કયા મંત્રનો પ્રયોગ થવો જોઈએ. તંત્ર જોઈએ, કયા પ્રકારની બધી ક્રિયાઓ થવી જોઈએ, ચેષ્ટાઓ થવી જોઈએ. મંત્ર, તંત્ર કઈ રીતે, ધારો કે તમારે નૈવેદ્યનું પ્રદાન, નૈવેદ્ય ધરવું હોય વગેરે, તો જે આવે તંત્ર કહેવાય એને. તો આ પ્રકારે દેશ, કયા સ્થળે, કયા સમયે, પાત્ર, કયા પાત્રને, કયા કર્મ, કયો મંત્ર, કયું યંત્ર, કયું તંત્ર આદિ સ્વરૂપમ જ્ઞાત્વા. આ બધું જાણીને યથાશાસ્ત્રમ વૈદિકમ કર્મ શ્રદ્ધા વિનય કરતું ન શક્ય છે. આ બધું જાણવાનું, વૈદિક કર્મ ખાસ આ બધું જાણવું પડે. શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક
વિનયપૂર્વક ન શક્ય તે આ બધું કોણ કરી શકે? પ્રશ્ન કર્યો. ટૂંકમાં સાત્વિક કર્મ કરવા મળે કેટલી બધી શરતો કહેવામાં આવી. યાગના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે યોગ્ય મંત્ર હોવો જોઈએ, તંત્ર હોવું જોઈએ, દાન હોવું જોઈએ. કરતું ન શક્ય તે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કર્મ કરવાનું શક્ય જણાતું નથી. તેના સર્વસ્યાપી વૈદિકસ્ય કર્મણા વૈગુણ્યમાં પ્રસજ્યતે. ટૂંકમાં વૈદિક કર્મ કરતી વખતે એટલી બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની હોય છે કે શક્યતા એવી છે કે ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ. ક્યાંક સ્થળમાં, કાળમાં, પાત્રમાં, દ્રવ્યમાં, મંત્રમાં, યંત્રમાં, તંત્રમાં કશાકમાં ચૂકી જઈએ. નહીં છોડો શ્રદ્ધા અને વિનયમાં ચૂકી જઈએ. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને યોગ્ય રીતે કર્મ કરવું અમને સંભવી જણાતું જ નથી. તેના સર્વસ્યાપી વૈદિકસ્ય કર્મણ વૈગુણ્ય પ્રસજ્ય. ટૂંકમાં એવું જણાય છે કે બધા જ વૈદિક કર્મ વૈગુણ્ય, વિગુણતા, ટૂંકમાં એક કર્મ બધા જ ગુણો સહિત, બધા અંગ સહિત, બધી જરૂરિયાતો સહિત થાય એવું બનવાનું નથી. કોઈ પણ માણસ આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને કરે, આ બધા યોગ્યતા ધરાવતો એવું સંભવિત જણાતું નથી. એટલે આ બધા વર્ણન પરથી લાગે છે કોઈ પણ વૈદિક કર્મ કોઈ માણસ કરે બધી સાંગોપાંગ કરી શકે નહીં. સાંગો બસ અંગ ઉપાંગ, અંગ હોય ને ઉપાંગ હોય, અંગ હોય ભાઈ ઉપાંગ હોય. તેમ કરવું અંગ હોય ને ભાઈ ઉપાંગ હોય. માત્ર આપણે તો સત્યનારાયણની કથા કરવાનો હોય એમાં કેટલા બધા અંગ હોય, પછી વરુણ પૂજા હોય ને પછી ગણેશ પૂજા હોય ને પેલી પૂજા હોય ને બધા હોય ને એની અંદર પાછી ઉપાંગ હોય. વરુણ પૂજા કરવા માટે ભાઈ કયું જળ છે, કેવો કળશ છે, કેમ કેમ કરવાનું બધું ટૂંકમાં આવી સાંગોપાંગા બધી વસ્તુને ધ્યાનમાં લઈને વ્યવસ્થિત કરવામાં આવે ત્યારે એ કર્મ પોતાનું ફળ આવે, ના આપે. એટલે કર્મ કરવામાં કર્મ પોતાનું ફળ આપે ખરું. તદેતત સત્યમ મંત્રેષુ કર્માણી કવયાની પશ્યન. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું કે એ મંત્રમાં ઋષિઓએ કર્મનું દર્શન કર્યું છે એ સત્યમ, ટૂંકમાં એ જરૂર ફળ આપશે. ક્યારે? આ બધું કર્મમાં જે બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની હોય એ બધાને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે. પણ નહીંતર ના આવે ત્યાં તો એવી ચેતવણી આપવામાં આવી કે ઉલટું તમારું તો ટૂંકમાં તો 7 પેઢી સુધી ખરાબ થયું તમે જો કર્મ કરવામાં ધ્યાન ના આપ્યું. અને કે ઉલટું શું થઈ ગયું તો કર્મ જે છે એ પુણ્ય તો ના જ આપે પણ પાપ પણ ઉત્પન્ન કરે. વૈદિક કર્મ બધી સંભાવના છે. તત્ર કથમિતિ આશંકાયામ. તો ભાઈ કેવી રીતે આ વૈગુણ્ય ન આવે, 7 ગુણ્ય આવે, સાત્વિકતા આવે, યોગ્યતા આવે, જેથી કરવું ફળ મળે એ કેમ કરવું? કશું ખાવું જોઈએ. જ્યારે જ્યારે કોઈ દોષ થઈ જાય ત્યારે એનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય. તો શું થયું? હા, ઓહો. તો કરો 7 ગુણ્ય સદગુણ પણ કેવી રીતે લાવવું, કોઈ પ્રાયશ્ચિત્ત ખરું? તો એ પ્રાયશ્ચિત્તનો પ્રશ્ન કરવામાં આવ્યો. ભગવાન એ પ્રાયશ્ચિત્તની વાત કરે છે. હવે પછીના શ્લોકોની અંદર એની આપણે ચર્ચા કરશું આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।